નમસ્કાર, હું છું પૂજા નિસાદ. જનાદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. નિહાળીએ 50 મોટા સમાચારો જનાદેશ એક્સપ્રેસમાં. નશામાં ધૂત યુવક લોકોના જીવ સાથે રમ્યો. વડોદરામાં રોંગ સાઈડમાં બે ફાર્મ કાર ચલાવી અને વાહનો ઉલાડ્યા. 4 ને ઈજા. લોકો એટલો માર માર્યો કે કપડાં પણ ફાટી ગયા. 16 માર્ચે હું જાતે જ હાજર થઈ. અરવિંદ કેજરીવાલે ઈડીના સમન્સને અવગણવા પર કોર્ટને કહ્યું. વિડીયો કોન્ફરન્સથી કોર્ટમાં હાજર થયા સીએમ. પહેલી કલાકમાં ટીમ ઇન્ડિયાનો દબદબો રહ્યો. કુલદીપે સેન્ચુરી, ડકેટ અને બેરસ્ટોને પેવેલિયન મોકલ્યો. બુમરાહે રૂટને આઉટ કર્યો. मैं सीबीआई ऑफिसर हूँ, आप पर लड़की ने केस किया है. વડોદરાના બિઝનેસમેનને અદિતિએ મેસેજ કર્યો અને શરૂ થયું ષડયંત્ર. અજાણી છોકરીએ કર્યો ગજબનો ખેલ. બંગાળમાં બબાલ, દેશભરમાં ચર્ચા. કોણ છે શાહજહાં શેખ, જેના માટે મમતાએ લોકસભા દાવ પર લગાવી. બીજેપી કોંગ્રેસ કેમ કરે છે વિરોધ. ન્યાસાનો ચહેરો ભૂલતો નથી. અમારો સહારો છીનવાયો. એક ઝટકે 2 ગુજરાતી ડોક્ટર પરિવાર મોતની ચાદરમાં લપેટાયા. ઘરડા મા બાપનો એકનો એક સહારો છીનવાઈ ગયો. રાજકોટ એમ્સનું 25મીએ લોકાર્પણ. દર્દીઓને ઘર આંગણે જ સામાન્યથી જટિલ સારવાર ઉપલબ્ધ થશે. આ રીતે એપ્લિકેશનથી લેવાની રહેશે અપોઇન્ટમેન્ટ. અશ્વિન ફેમિલી ઇમરજન્સીના કારણે ત્રીજી ટેસ્ટમાંથી બહાર. બીસીસીઆઈએ કહ્યું ખેલાડી અને તેમના પરિવારનું સ્વાસ્થ્ય મહત્વનું છે. યશે કન્નડ ફિલ્મ ઇન્ડસ્ટ્રી વિશે કરી દીધી મોટી વાત. બોલ્યો આપણે સમગ્ર બોજ માત્ર 2 થી 3 મોટા સ્ટાર્સ ઉપર ના જ નાખવો જોઈએ. ટીવી શો ઉડાન ફેમ કલ્યાણીનું નિધન. કવિતા ચૌધરીને હાર્ટ એટેક આવ્યો હતો, જે ભારતની બીજી મહિલા આઈપીએસ ઓફિસરની બહેન છે. દંગે ફિલ્મનું ટ્રેલર આઉટ. હર્ષવર્ધન રાણે અને એહાન ભટ્ટ જબરદસ્ત એક્શન અવતારમાં જોવા મળ્યા. 1 માર્ચે રિલીઝ થશે ફિલ્મ. ફ્લાયઓવર લંબાવવાનો નિર્ણય કરાયો. લો ગાર્ડન બીઆરટીએસ સ્ટેશનથી સીએન સુધી ફ્લાયઓવર બનશે. આંબાવાડી સર્કલથી રોજ 1,18,000 વાહન પસાર થાય છે. દિવાલ તૂટી પડતા 3 બાળકો ઘવાયા. શાળા શરૂ થવા પૂર્વે પટાંગણામાં બાળકો રમી રહ્યા હતા, ત્યારે અચાનક દિવાલ કડક ભૂસ થઈ. ખેડૂત આંદોલન આજે 5મો દિવસ. હરિયાણામાં ટ્રેક્ટર રેલી. પંજાબમાં 2 દિવસ માટે ટોલ ફ્રી કરાવશે. ભાજપ નેતા ઝાખડના ઘરનો ઘેરાવ કરશે. આજે ઇસરોનો INS-AT-3D સેટેલાઇટનું લોન્ચિંગ. હવામાનની ચોક્કસ માહિતી આપશે. ઉડાન ભર્યાના 20 મિનિટ બાદ ઓર્બિટમાંથી સ્થાપિત થશે. બીજા દિવસે ઇંગ્લિશ બેટરે ધડબડાડી બોલાવી. બેન ડેકેટે 88 બોલમાં સદી ફટકારી. ટીમ ઇન્ડિયા હજુ 238 રનથી આગળ છે. આવતા અઠવાડિયે 2 આઈપીઓ ખુલશે. જુનિપર હોટેલ્સ અને જીપીટી હેલ્થ કેરમાં રોકાણની તક. ન્યૂનતમ રોકાણ 14,400. દીકરાના છૂટાછેડાના નિર્ણયથી ધર્મેન્દ્રને લાગ્યો હતો ઝટકો. ઈચ્છતા હતા કે અલગ ન થાય અને ઈશા દેઓલ સંબંધને બીજી તક આપે. રણવીર સિંહ શક્તિમાનના રોલમાં જોવા મળશે. ફિલ્મનું શૂટિંગ માર્ચ 2025થી શરૂ થશે. 3 મોટી ફિલ્મો સાથે આગામી 2 વર્ષ સુધી કોઈ બીજી ડેટ નથી. દિલ્હીમાં આજથી ભાજપનું 2 દિવસનું રાષ્ટ્રીય અધિવેશન. દેશભરમાં 11,000થી વધુ ડેલિગેટ્સ હાજર રહેશે. નડ્ડા, શાહ પહોંચ્યા. થોડીવારમાં મોદી આવશે. ઘાસચારની આડમાં દારૂની હેરાફેરી. એલસીબી પોલીસે ઉમરપાડામાં 5 લાખ કિંમતનો વિદેશી દારૂ ઝડપી લીધો. ચાલકને અટક કરી 5ને વોન્ટેડ જાહેર કર્યા. AI ક્રિપ્ટોના વધતા ઉપયોગથી વીજળીનો વપરાશ વર્ષ 2026 સુધી બમણો થશે. 2022માં 460 ટેરાવોટ કલાક હતી. મોદીએ કહ્યું કોંગ્રેસ એક સ્ટાર્ટઅપને પણ સાંભળી શકતી નથી. તેમનો ટ્રેક રેકોર્ડ કૌભાંડ અને આતંકવાદ વધારવાનો, સૈનિકોને નબળા પાડવાનો રહ્યો છે. સંદેશ ખાલીમાં કોંગ્રેસ કાર્યકરો અને પોલીસ વચ્ચે ઘર્ષણ. અધીર રંજન ધરણા પર બેઠા. ભાજપે કહ્યું પશ્ચિમ બંગાળમાં ગુંડારાજ. ખેડૂતોના આરોપ. હરિયાણા પોલીસે પેલેટ ગનથી ગોળીઓ વરસાવી. આંખ અને શરીર પર ગોળી વાગવાથી ઈજા. 3 ખેડૂતો દ્રષ્ટિ ગુમાવી. અનેક ઈજાગ્રસ્તો હોસ્પિટલમાં દાખલ. શંભુ બોર્ડર પર ફરી હોબાળો. પોલીસે ટીયર ગેસના સેલ છોડ્યા. પંજાબમાં દુકાનો બંધ. હાઈવે બ્લોક. હરિયાણામાં ટોલ ફ્રી. એક હાથમાં કપાયેલું માથું, બીજામાં તીક્ષ્ણ હથિયાર. પતિએ પત્નીનું નિર્મમ હત્યા કરી. કપાયેલું માથું લઈને પોલીસ સ્ટેશન પહોંચે તે પહેલા ઝડપાઈ ગયો. એરપોર્ટ પર વ્હીલચેર ન મળી. 1.5 કિલોમીટર ચાલવાથી વૃદ્ધનું મોત. 80 વર્ષીય પેસેન્જર ન્યૂયોર્કથી મુંબઈ પહોંચ્યા. ઇમિગ્રેશન કાઉન્ટર પર જ મોત.
વડોદરાની ઘટના બાદ વોટર સ્પોર્ટ બંધ. શિવરાજપુર બીચ ખાતે વર્ષે 1 કરોડ ઉપરાંતના સહેલાણીઓ આવતા હોય ઓથોરિટી જરૂરી બને છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું 12,262 કરોડનું બજેટ મંજૂર. મ્યુનિસિપલ કમિશનર એમ થેનારસને બજેટમાં મૂકવામાં આવેલા તમામ વિકાસ કાર્યો ગુણવત્તા સાથે સમયસર પૂરા કરવાની ખાતરી આપી. ગુજરાત ગેસની લાઇનમાં આગ. હાલોલ ગોધરા રોડ પર પીએનજી ગેસ લાઇનમાં લીકેજ સર્જાતા 20 ફૂટ ઊંચી અગ્નિજ્વાળાઓ ઉઠી. સેકન્ડો ઘરોમાં ગેસ સપ્લાય બંધ. પૂર્વ કોંગ્રેસ સેનેટની શિક્ષણ મંત્રીને રજૂઆત. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ગેરબંધારણીય રીતે ઓડિટરને એક્ઝિક્યુટિવ કાઉન્સિલના સભ્ય બનાવતા કાર્ય કરી વીસીને દૂર કરો. વડોદરા બોટ દુર્ઘટના. મુખ્ય આરોપીના પુત્ર વત્સલ શાહના 6 દિવસ અને પુત્રી વૈશાખી શાહ અને પત્ની નૂતન શાહના 4 દિવસના રિમાન્ડ મંજૂર. 2024ની લોકસભામાં ચૂંટણીમાં 97 કરોડ મતદારો નોંધાયા. ઇલેક્શન કમિશને કહ્યું 5 વર્ષમાં 2 કરોડ નવા મતદારો ઉમેરાયા. મહિલા, યુવા અને વિકલાંગ મતદારો વધ્યા. કર્ણાવતી યુનિવર્સિટીમાં અમદાવાદ ડિઝાઇન વીકની શરૂઆત. અનેક રસપ્રદ વર્કશોપ યોજાયા. આર્ટ, ડિઝાઇન, ટેકનોલોજી વચ્ચે સંબંધ વિકસિત કરવા ભાર મુકાયો. ભાજપ સરકાર પર આકરા પ્રહાર. ઇન્દિરા ફેલોશિપના પ્રદેશ ઇન્ચાર્જે કહ્યું ગુજરાતમાં છેલ્લા 1 વર્ષમાં 959 હત્યા, 610 બળાત્કાર અને 1,846 અપહરણ થયા. શહેરમાં પહેલીવાર કેમેરાવાળી 50 આધુનિક ઇલેક્ટ્રિક સિટી બસ 22મીથી દૂર થઈ જશે. ઘાસચારની આડમાં દારૂની હેરાફેરી. એલસીબી પોલીસે ઉમરપાડામાં 5 લાખ કિંમતનો દેશી દારૂનો જથ્થો ઝડપી પાડી ચાલકની અટક કરી 5ને વોન્ટેડ જાહેર કર્યા. સુરત કોર્પોરેશનમાં હલ્લાબોલ. સફાઈ કામદાર અને બેલદાર સ્વૈચ્છિક રાજીનામું મૂકે તો એક આશ્રિતને નોકરી આપવાનો ઠરાવ અમલ કરાવવા રજૂઆત. પત્નીના આક્રંદથી સન્નાટો છવાય. સુરતમાં નવનિર્મિત બિલ્ડિંગના 14મા માળેથી પટકાતા બાળમજૂર સહિત 2ના મોત. પરિવારનો મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર. આંગણવાડી આશા બહેનોનો વિરોધ. 26,000 વેતન અને પેન્શન સહિતના લાભો આપવાની માંગ સાથે નીલગિરી સર્કલ ખાતે વિરોધ પ્રદર્શન. આરબીઆઈએ પેટીએમ બેંકની ડેડલાઇન 15 માર્ચ સુધી લંબાવી. આ પછી તમે પૈસા જમા કરાવી શકશો નહીં. વોલેટ અને ફાસ્ટેગ પણ કામ નહીં કરે. હવે આઈટી સેક્ટરમાં મહિલાઓ માટે વધુ નોકરીઓ. 41% લીડ થવાની અપેક્ષા. શેરબજારમાં આરંભિક અફડાતફડી. અંતે પોઝિટિવ ઝોનમાં બંધ. સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોની અવિરત ખરીદીએ રંગ રાખ્યો. જાન્યુઆરીમાં ડોમેસ્ટિક એર ટ્રાફિક 1,25,00,000. વાર્ષિક ધોરણે 4.69% વધારો થયો. માર્કેટમાં ઇન્ડિગોની ભાગીદારી સૌથી વધુ 60. પેટીએમ હવે ફાસ્ટેગ ઇસ્યુ કરી શકશે નહીં. એનએચએઆઈને ઓથોરાઇઝ્ડ બેન્કોની યાદીમાંથી હટાવી. આવું કરવાથી 2 કરોડ યુઝર્સને અસર થશે. ઓલાના ઇલેક્ટ્રિક સ્કૂટરમાં ઘરકમ ઘટાડો. અમુક ક્રેડિટ કાર્ડ પર 5,000 સુધીનું ડિસ્કાઉન્ટ. નો કોસ્ટ ઈએમઆઈ અને 0 ડાઉન પેમેન્ટ પર ફાઇનાન્સ. ફુગ્ગાએ લીધો બાળકનો ભોગ. નાના ભાઈના જન્મદિવસે જ 5 વર્ષના મોટા ભાઈનું કરુણ મોત. 125 વર્ષ જૂના બ્રિજના સમારકામ મામલે હાઈકોર્ટે નગરપાલિકા અને સરકારની છાટકણી કાઢી. રાજ્યમાં નકલી દવાઓનું 1,75,00,000થી વધુની કિંમતનો જથ્થો ઝડપાયો. તો આ હતા તમામ 50 મોટા સમાચારો. વધુ સમાચારો માટે જોતા રહો જનાદેશ ન્યૂઝ. નમસ્કાર.